ભાવનગરમાં સટી હોસ્પિટલ અને ગ્રેઇન એટીએમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા. કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રેઇન એટીએમની મુલાકાત લીધી હતી. સટી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને અપાતી સારવારની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગેની જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલે આવતા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે અંગેનું આયોજન કરવા જરૂરી સૂચનો પણ કર્યા હતા. ત્યારબાદ મંત્રીએ ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેઇન આત્માની મુલાકાત લીધી હતી, જેમાં કલેક્ટર શ્રી આર.કે. મહેતાએ મંત્રીશ્રીને ગ્રેઇન એટીએમમાંથી સમગ્ર પ્રક્રિયા અંગે વાકેફ કર્યા હતા. આ વેળાએ રેશન કાર્ડ ધારકે ગ્રેઇન એટીએમમાંથી પોતાને મળવાપાત્ર જથ્થો મેળવ્યો હતો અને આ એટીએમ થકી પોતાના સમયસર અને પૂરતા માત્રામાં જથ્થો મળી રહે તે માટે તેમણે સરકારશ્રીનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેઇન એટીએમ 24/7 હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાએ પોતાનો મળવાપાત્ર અનાજ લઈ શકે છે અને એફપીએસની બહાર લાભાર્થીઓની જે લાંબી લાઈન લાગતી હતી તેમાં પણ ઘટાડો નોંધાયો છે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સંજલબેન પંડ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર શ્રી આર.કે. મહેતા અને મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર શ્રી અને અભયભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. तो आंकड़े नाखों पड़े एक जगह खाली स्कैन करे ये सब बिल्कुल टेक्नोलॉजिकल अपग्रेडेशन करी है. सर आओ सर आइए निंबन पावी મને આવડતું નથી એટલા માટે હું બેન પોતે કરીશ. निंबू बेटा कुंदन भाई તમારો કેમેરો कुंदन बेटा સાઈડ પર અને કેટલું મળવા પાત્ર છે એની મેળે ગણી લેશે.